Yes, dear student, this is 12th standard ગુજરાતી lesson 16 સુખનો કાળ બાળપણનો. લેખક છે પુરુષોત્તમ દેશપાંડે. એમનો બાળપણના સંસ્મરણો આપણે જોઈ રહ્યા છે. ફર્સ્ટ વિડીયોમાં આપણે જોયું કે એમના ફળિયાના લોકો અને એ કેવી સોસાયટીમાં રહે છે, કેવા ઘરમાં રહે છે, એ બધું આપણે જોયું. કોણ ચોકીદાર છે, વોચમેન કોણ છે, કાદર ખાન, અને વાંસળી વગાડતો એ ગયા પછી બીજા કોઈ ચોકીદારી કરવા માટે આવ્યા, ત્યાં સુધી આપણે જોયું. હવે સેકન્ડ વિડીયોમાં આપણે જોઈએ કે સૂર પ્રત્યેનું એમનું ખેંચાણ ઠેઠ બાળપણથી જ રહ્યું, એટલે સંગીત પ્રત્યે. મારી બાનો અવાજ પણ એકદમ ખુલ્લો અને સુરીલો. લેખકની બાનો. ગાયન સાથે વાંચન એટલે ગીત સાથે રીડિંગ પણ સારું. મારા નાનાજી જ નહીં, સદભક્તિ મંદિરની ભક્ત મંડળી પણ હરિવિજય, પાંડવ પ્રતાપ વગેરે તેમની પાસે વંચાવતા. મારા નાનપણના સુખ સાથે જ આ સૂરનો ખૂબ જ નજીકનો નાતો હતો. અમારે બારણે એક તારા વગાડતો એક ભિખારી આવતો હતો. એ પ્રેમબાઈના ભજનો ગાતો હતો. એમાંનું મારા રામને કોઈ લઈ આવો રે એ ગીત એ વારંવાર એની પાસે ગવડાવતા હતા. તો જે ગીત આપણને ગમે એ વારંવાર સાંભળવું ગમે. સંગીત, સાહિત્ય, નાટ્ય જેવી કલા, આર્ટ પ્રત્યે મારું ખેંચાણ હતું. મેદાનની રમત કરતાં એ મને અધિક પ્રિય હતો, એટલે કલા પ્રત્યે. અને મિમિક્રી પણ એમને ગમતી હતી. બધા બીજા મારા મનમાં જોગેશ્વરીના સરસ્વતી બાગમાં રોપાયા હતા. એટલે કે હું જ્યાં રહેતો હતો ત્યાં રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય, ખાવા પીવાની સુધ રહે નહીં. કથાકાર મહારાજના ગાન જેટલું જ વાજા પેટીનું ધ્યાન હોય. એમ એ કહેતા કે કીર્તન સાંભળીને ઘરે આવે પછી બીજા દિવસનું મારું કીર્તન ઘરમાં શરૂ થાય. સોસાયટીના ગણેશોત્સવ મહારાષ્ટ્રનો મોટું ફેસ્ટિવલ. વહેલી વાર જ્યારે કામતને મિમિક્રી કરતા જોયા ત્યારથી જ મિમિક્રી ખાતેની મારી રુચિ પેદા થઈ ગઈ, એટલે ઇન્ટરેસ્ટ થઈ ગયો કોઈને મિમિક્રી કરતા જોઈ. પ્રયોગ તો ઘરમાં જ થાય, આથી કાયમ હાઉસફુલ. પહેલી બીજીમાં હતા ત્યારે મેં પહેલીવાર શાહિર ખાડિલકરના શૌર્ય ગીતો સાંભળ્યા હતા. પછી લાગલું જ સુપડાનું ડફ બનાવીને સુપડાને વગાડતો એમ. પ્રથમ નમન શારદા ચરણે, શારદા ચરણે, શારદા ચરણે, યુક્તિ બુદ્ધિ અને શક્તિ દે, એ ગાતા. સોસાયટીમાં વચ્ચે વચ્ચે ક્યારેક ભાષણો થતા. મારું પહેલું જાહેર ભાષણ 5-6 વર્ષનો હતો ત્યારે એણે આપ્યું હતું. પહેલું સ્ટેજ પર ભાષણ આપ્યું હતું. એમાંનું એક સંભારણું તો પાક્કું છે. મારા નાનાજીએ લખેલું વીર અભિમન્યુનું ભાષણ મેં 4-5 મિનિટમાં ફટાફટ બોલીને સંભળાવ્યું હતું, એમ લેખક કહે છે. પેજ 72. છેલ્લે ભૂલી ગયા એમ કહે છે. પણ તરત જ સમય સૂચકતા વાપરીને છોડો, મારો દૂધ પીવાનો સમય થઈ ગયો છે. એટલે ભાષણ કરતાં કરતાં છેલ્લે ભૂલી ગયા ત્યારે કીધું ફર્ગેટ ઇટ, મારે દૂધ પીવાનો સમય થઈ ગયો છે, એમ કહીને શ્રોતાઓના ચક્રવ્યૂહમાંથી છુટકારો કરી લીધો હતો. એટલે જ્યારે આપણે કોઈ સ્પીચને એવું આપતા હોઈએ તો ભૂલી જઈએ તો પછી આપણે વાઇન્ડ અપ કરવા માટે કાંઈક યુક્તિ સોચવી પડે એમ. મારા દૂધ પીવાનો સમય થયો એ વાળા મજાક અને લાડ પછી એ લાંબો સમય ચાલ્યા. અને આ જ સોસાયટીમાં નાટક નામની ચીજ જે પહેલી વાર જોઈ. મુંબઈમાં ગંધર્વના નાટક જોયા એમણે. મરાઠી રંગભૂમિ ગજાવી બાલ ગંધર્વએ. 1925-26ના સમયમાં સોસાયટીના રાયફેણે, સંજીવ, કાશીનાથ, વાઘ, સાખરદાંડે, લખપત વગેરે પણ આ પુણ્ય પ્રભાવ મારી દ્રષ્ટિએ તો એ ચમત્કાર જ હતો. એમાંના વૃંદાવન થયેલા રાયફેણેની એક કંકડ બનેલા કાશીનાથ વાઘની બીક તો મને કેટલાય દિવસો રહી. આ બધા બાળપણના લેખકના સ્મરણો છે. વસુંધરાના પાત્રોમાં હતું લજપત અને કામત તરીકે પેલો કિંકણી. એમ 50 વર્ષ થઈ ગયા તો એ પાત્ર યોજતા. એટલે નિશાળમાં ભૂગોળમાં, જિયોગ્રાફીમાં પણ આવી વાત યાદ રહી હોત તો, આવું લખ્યું હોત તો એમ.
એમ લેખકે રમતગમતમાં એમની જરાય પ્રગતિ નહોતી. સોસાયટીમાં સુંદર ટેનિસ કોર્ટ હતો. સફેદ હાફ પેન્ટ પહેરીને મોટા રમતા હતા. સ્વયં સેવક તરીકે ત્યાં કામ કરતા એ. અને ક્રિકેટનું મેદાન પણ હતું, પણ એ મેદાનમાં સેકન્ડ વિકેટ કીપર અને લાસ્ટ પ્લેયરના હોદ્દામાં હું ક્યારેય ગયો નથી. પણ એમની રુચિ નાટક પ્રત્યે હતી. એમાંય મારા નારાયણ મામા આગેવાન, એટલે આગળ મિમિક્રી, કોમેડી કરવી અને અભિનય એ બધામાં નારાયણ મામાનો આદર્શ રહ્યો હતો. એ મુંબઈ જઈને અંગ્રેજી સિનેમા જોઈ આવતા. ત્યારે બોલતા, ચિત્રપટ નહોતા. દે માર, મારામારી એટલે અમારા નાટકો મારામારી, ફાઇટિંગ. મારા નાનાજી અમને નાટકો લખી આપતા હતા. તો એમને નાટક પ્રત્યે ઘણો શોખ હતો. રામાયણ પણ સ્ત્રી પાત્ર રહિત, મુખ્ય ભાર રામ રાવણ યુદ્ધ પર થતો. વાનર સેનામાં પુઠ્ઠા પતરાના ચમકતા મુગટ, ધનુષ્ય બાણ, પૂંછડા ચોંટાડેલ એમની પાટલોનો ઠાઠમાઠમાં નાટક મંડળીના પ્રયોગો સોસાયટીમાં થતા. મેકઅપ આવી રીતે થતો એમ. વાનર મંડળી સાચુકલા આંબાની ડાળ પર ચડીને બેસી જતા હતા. મામા ચિત્રકાર, મોટા મામા સુંદર મુગટ બનાવી આપતા હતા. અને નાનાજી પાસેથી શ્લોક આર્યા શીખવાનો કાર્યક્રમ ચાલુ રહેતો. વરસ આખરે એ બે અડધી પાટલુન પહેરણ સિવાય અમારા પોશાકમાં બાપુ બીજું કાંઈ ઉમેરતા નહીં. એટલે આટલું અમને મળતું. પુસ્તકો લાવી આપતા. રામાયણ મહાભારત સાથેનો મારો ગ્રંથ પ્રિય વા ગો આપટેના પુસ્તકોથી થયો. મારા 7મા-8મા વર્ષે લાગતું કે નાના બાળકોના વાંચનની ચિંતા કરનારા આ એક જ લેખક છે. આનંદ નામનું એ જ એક મેગેઝિન હતું, એ વાંચતા હતા. એ જમાનામાં બાળકો માટે ચંપલ બનાવનારા કારીગરો નહીં હોય. છેક મેટ્રિકના વર્ગમાં ગયો ત્યારે મેં ચંપલ પહેર્યા. એટલે કે નાનો હતો ત્યારે મને ચપ્પલ પહેરવા મળ્યા નહોતા. જિંદગીનો પહેલવેલો પાયજામો ત્યારે મેં પહેર્યો. એટલે આપણે અહીંયા આ સ્કૂલમાં પણ 7th સુધી ભણો ત્યારે હાફ પેન્ટ અને પછી ફૂલ પેન્ટ ચાલુ થાય ને. પણ નિશાળમાં માસ્તર સિવાય કોઈ જ ચપ્પલ પહેરનારું નહોતું. બાપુ મંડળી કારવારથી જૂતી લાવતા. તેને કોપરેલ તેલનું માલિશ થતું. ચામડા ઉપર કોકોનટ ઓઇલ લગાવે, ચમકે. એટલે ખરું કે એ સમયે બાપુઓ પણ બાળપણ ચાલતું હોવું જોઈએ. બાપુઓનું પણ અમો બાળકોની કલા ઉપાસના તેમજ ખૂબ જ સાથે હોય. અમારા બધા જ મનોરંજન કાર્યક્રમો થતા હતા. એમ લેખકને ઘરમાં સૌથી પહેલો ભૂંગળીવાળો ફોનોગ્રામ પણ એ જ લાવેલા. એમાં હાસ્યના વિવિધ પ્રકારો બતાવતું લાફિંગ સોંગ હતું. એમ એ ગાવાનું માસ્ટર દીનાનાથ એમની પાસેથી શીખ્યા હતા, એમના મહારુદ્ર મામા. સોસાયટીના બધા જ લોકો, જુઓ છોકરાઓ કેટલા ગુણિયાલ, એવા વટથી અમે તાકીને રહેતા. મારા સાહિત્યપ્રેમી નાનાજી છોકરા છોકરીઓ માટે ગીતો લખતા, એમ એ કહે છે. હોંશે હોંશે આ કુટુંબો સાથે રહેવા આવ્યા. મોટે ભાગે આ બધા અંગ્રેજી કંપનીમાં નાના મોટા ક્લાર્કની નોકરી કરતા હતા. નોકરીમાં A.F. ફર્ગ્યુસન કંપની, રેલી બ્રધર્સ, શાહ વોલેસ, ડંકન સ્ટ્રેટન, ઇમ્પિરિયલ બેંક, આવા બધા નામ એમના કાન પર સંભળાતા હતા. દીનુ, વિનાયક, ચરણ, વસંત, મોહન જેવા છોકરાઓની માયું ગમે ત્યારે જમાડે, ખાવું આપે. આથી સુકરુંડે કોની બા સારા બનાવે, કોના ઘરના એરપ્પા સારા ચવડે, સૌથી ફરસા કોના, એની બધીએ ખબર અમો બાળકોને બધી રહેતી હતી. અને અનંત ચતુર્દશીના દિવસે સોસાયટીના બાળકોને એક વાડકી ખીર આપવામાં આવતી. ગણપતિના પછી આવતી અનંત ચતુર્દશી. એમાં કિસમિસ હોય અને કેસરની સુગંધ પણ હોય. પેજ 73. આ બધા સુખોની આડે જો
સાચે જ આવતું હોય તો એ સવારે 11થી 5 એક પાટલી પર 5-5 છોકરાઓને બેસાડી રાખનારી, અંગૂઠા પકડાવનારી, કાન અમડાવનારી, ટેબલ પર હાથ ઊંચો કરી તેના ફૂટપટ્ટીનો માર ખવડાવનારી, અથવા તો મૌખિક હિસાબ ભૂલ્યા તો હરોળમાં એટલે લાઈનમાં આપણી નીચે ઊભેલા હિસાબ બરાબર આવડનારા છોકરા પાસેથી આપણી કાનપટ્ટીમાં ફટકાવીને આપણે વાંકો વળ ગધેડા એમ બધું સંભળાવનારી નિશાળ. એટલે જે પનિશમેન્ટ સ્કૂલમાં મળતી જ્યારે ભણતા નહીં, હોમવર્ક નહીં કરતા, પાસ નહીં થતા બરાબર, ત્યારે આ બધી સ્કૂલમાં પનિશમેન્ટ મળતી હતી. અંગૂઠો પકડાવવાનો, કાન પકડવાનું, ટેબલ પર હાથ ઊંચો કરવાનું, મળે ને તમને પણ પનિશમેન્ટ મળી જ. આ બધી એ બધું એમને યાદ આવતું હતું. ત્યાં જતી વખતે અમારા નાટકનો રામ જ નહીં રાવણ પણ રોજ વનવાસે જવા નીકળતો હોય એમ લાગતું હતું. એટલે સ્કૂલે જતી વખતે જાણે કે રાવણ પણ વનવાસમાં જાય છે એમ એમને લાગતું. નાના બાળકો માટે 6 રવિવાર અને ફક્ત એક જ સોમવાર હોય એવું અઠવાડિયું શરૂ કરવું જોઈએ. 6 રવિવાર અને એક જ સોમવાર એટલે 6 હોલિડેઝ અને વન ડે સ્કૂલ એવું જ હોવું જોઈએ એમ એવો કહેતા. પછી જુઓ દરેકનું બાળપણ કેવું સુખમાં જાય. એટલે હોલિડેઝ વધારે અને ભણવાનું ઓછું. તો આ વર્ષે તો કાંઈક એવું જ થયું છે. રાઈટ ચિલ્ડ્રન? સો ડિયર ચિલ્ડ્રન, આઈ હોપ કે તમને એમનું બાળપણ સમજાયું. લેખક પુરુષોત્તમ દેશપાંડે. આ ક્વેશ્ચન આન્સર્સ લખજો. લેખકનું બાળપણ કઈ રીતે ઘડાયું, સાચું સુખ એમને, સાચા સુખનું સર્જન લેખનની શાળા એવું લેખક શા માટે કહેતા? કારણ કે એમને બાળપણથી કાદરખાનની વાંસળીના સૂરોથી હિંમત મળી હતી. એમના સૂરોનું ખેંચાણ એ હતું. અને બાળપણથી જ સંગીત, સાહિત્ય, નાટક, કલા પ્રત્યે એમને આવડત હતી, ઇન્ટરેસ્ટ હતો. મિમિક્રી પ્રત્યે પણ એમને ઇન્ટરેસ્ટ પડ્યો હતો. તો નિશાળની ભૂગોળમાં પણ આવા કેરેક્ટર્સ આવવા જોઈએ. બાલગંધર્વ જેવા ક્રિકેટનું મેદાન હતું છતાં પણ એ જતા નહોતા. આપણે આ બધું જોયું ચિલ્ડ્રન. સાચા શિક્ષણનો અભિગમ એ પણ તમારે શું હોવો જોઈએ એમ લેખક સમજાવતા કહે છે કે શાળાએ જવાનો અણગમો એ સર્વસામાન્ય બાબત છે. અત્યારની ટેકનોલોજીને બાદ કરતાં શાળામાં શિસ્તભંગના પ્રશ્નો વર્ષો પહેલાં હતા એ જ હમણાં પણ છે. બધા પુસ્તકલક્ષી શિક્ષણ આપવાને બદલે તેમને ઇન્ટરેસ્ટ પડે એવો શિક્ષણ આપવું જોઈએ એમ. એનો મતલબ એવો જરા પણ નથી કે શાળા ન હોવી જોઈએ. શાળા હોવી જોઈએ, પણ બાળકોના મનમાં જાગૃત પ્રશ્નો જેવા કે નારિયેળમાં મીઠું પાણી કોણ ભરે છે, કેરી પીળી કેવી રીતે થાય છે, અને આંબલીના અંદર ગર કોણ તૈયાર કરે છે, એ બધું શિક્ષણ આપવું જોઈએ. લેખકનો સંગીત પ્રેમ વર્ણવાનો છે, એમની નાટ્યકલા પ્રત્યેનો ઇન્ટરેસ્ટ, અને એમને જોગેશ્વરીમાં જ્યાં રહેતા એના સંસ્મરણો પણ તમારે લખવાના છે. સો લેખક બાલ્યકાળમાં એવું માનતા હતા કે જો નિશાળ ન હોય તો બધા જ બાળકોનો બાલ્યકાળ સુખમાં ગયો હોત. રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ એમ લેખકનું માનવું હતું. સો આ હતી લેખક પુરુષોત્તમ દેશપાંડે એમની સ્મરણ કથા, બાળપણની સ્મરણ કથા. થેન્ક યુ ચિલ્ડ્રન.